નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે લોટવાળા લીલા મરચાંના સંભારાની રેસીપી શેર કરીશ। ઘરમાં કંઈ પણ શાક ન હોય, ફક્ત મરચાં જ હોય તો તમે આ સંભારો રોટલી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી સંભારો બની અને તૈયાર થાય છે। શાકની જેમ પણ આ સંભારાને ખાઈ શકાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો રેસીપી ગમે ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો। તો અહીંયા મેં 3 લીલા મરચાં લીધા છે, જે ભોભરા છે અને ઓછા તીખા છે, બહુ તીખા નથી। આ મરચાં ભરીને પણ બનાવી શકાય છે। હવે આપણે આ મરચાંને શું કરશું કે નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું। અંદરનો જે બીજનો ભાગ છે ને તે આપણે નહીં એડ કરીએ। હવે આ રીતે ત્રણેય મરચાંને મેં કાપી અને તૈયાર કરી લીધા છે। અંદરની નસો કાઢવાની જરૂર નથી, કારણ કે મરચાં મોરા છે। હવે તેલ આપણે લીધું છે 2 થી 3 ચમચી જેટલું, ગરમ થઈ ગયું છે। હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું અને બંનેને સરસ રીતે તતડવા દઈશું। હવે આપણે તેમાં કટ કરેલા મરચાં નાખી દઈશું અને તે સરસ મજાના ફ્રાય થઈ જાય ત્યાં સુધી તેને ચલાવી લઈશું। તો મરચાં છે તે સરસ ફ્રાય થઈ ગયા છે અને થોડા પોચા પણ થઈ ગયા છે। હવે આપણે તેમાં નાખીશું અડધી વાટકીથી પણ ઓછું પાણી નાખી અને સરસ રીતે મરચાંને મિક્સ કરી દેવાનું છે પાણી સાથે। હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું, તેને પણ પાણી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે 1/4 ટીસ્પૂન જેટલી હળદર લઈશું અને તેને પણ સરસ રીતે મરચાં સાથે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ ચાળીને લઈ લઈશું અને તેને પણ મરચાં સાથે સરસ રીતે ઝડપથી મિક્સ કરી દઈશું, જેથી તેમાં ગાંઠા રહે નહીં। હવે લોટ સરસ મજાનો પાકી જાય, ચડી જાય તે માટે થોડુંક આપણે તેમાં પાણી એડ કર્યું છે। હવે તેને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખી દઈશું। તો 2 મિનિટ પછી આપણું સરસ મજાનો લીલા મરચાંનો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે। મિત્રો, જો તમને આ સંભારાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।